બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કે તેમણે ઠાકોર સમાજના એક મંચ ઉપરથી એક નિવેદન આપ્યું હતું કે જે માતાજીના ભુવાઓ છે એ પોતાના સ્વાર્થ માટે લોકોને અંધશ્રદ્ધા તરફ દોરે છે અને એ જ બાબતે માથાકૂટ સર્જાઈ અને એક ભુવાજી જે અરવિંદ ભુવાજી છે સામે આવ્યા। હવે આ બધા મામલામાં આપણે એ પણ જોયું કે જ્યારે ઠાકોર સમાજના લોકોએ ભુવાજીને મળવા માટે ગયા હતા પછી ક્યાંક માફી માંગતો પણ વિડીયો સામે આવ્યો હતો। તેમ છતાં ગેનીબેન ઠાકોરે એક નિવેદન આપ્યું કે ધારાસભ્યનું સાંસદનું એક કામ છે પોતાના લોકો માટે કામ કરતા રહેવું, પોતાના લોકો માટે બોલતા રહેવું અને જે જગ્યા પર અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે ત્યાં હર હંમેશ હું બોલતી રહીશ। અને એ જ બાબતે ફરી એકવાર જે અરવિંદ ભુવાજી છે તે પણ મેદાનમાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગેનીબેન ઠાકોરનું એક નિવેદન તમામ લોકોને એમણે કહ્યું હતું કે તમે અંધશ્રદ્ધાથી દૂર જાઓ, તમારે અંધશ્રદ્ધામાં નથી પડવાનું, કારણ કે જે માતાજીના ભુવાઓ છે તમને પોતાના જે સ્વાર્થ છે એમના માટે એમાં ધકેલતા હોય છે, તમારા બધાથી અલગ રહેવાનું છે। અને એ જ બાબતે અરવિંદ ભુવાજીએ કહ્યું હતું કે હું પણ તમને બતાવું, કોઈ પણ નેતા અહીંયા આવો, મેં કેટલા લોકોની બાધા દૂર કરી છે। ગેનીબેન ઠાકોરે એ ઉપર પણ એમણે જવાબ આપ્યો હતો। ફરી એકવાર જ્યારે જાહેર મંચ ઉપર કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમમાં જ્યારે ઠાકોર સમાજના લોકો હતા ત્યારે ગેનીબેન ઠાકોરે પોતાની સાથે બીજા પણ સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય એમને કહી દીધું છે કે અહીંયા કોઈ જ વોટ બેંકની રાજનીતિ નથી કરવાની, ફક્ત ને ફક્ત મારા લોકો માટે વાત છે। જ્યારે દારૂ બાબતે વાતચીત કરવાની હશે ત્યારે હું ખુલ્લી રીતે કરીશ, અંધશ્રદ્ધા બાબતે મારે પડકાર ફેંકવાનો હશે તો પણ હું ફેંકીશ, હું કોઈની જ શરમ નહીં રાખું, આ હું હર હંમેશ કરતી આવી છું। સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરને પણ સાંભળવા છે અને એ પછી જ્યારે અરવિંદ ભુવાજી પણ મેદાનમાં આવ્યા છે અને કહ્યું છે કે જ્યારે ઠાકોર સમાજના લોકો અમારા ઘરે આવ્યા હતા જ્યારે મને કંઈ ખબર જ નહોતી, તમામ લોકો આવ્યા અને એ સમયે માફી પણ માંગી લીધી હતી, પરંતુ હવે હું જે અહીં એક વાતની સ્પષ્ટતા કરવા માંગુ છું। સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવકવાળો સમાજ આ છે, તો આ સમાજ અંધશ્રદ્ધામાંથી નીકળી જાય તો બધા બીજાને તો ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને અને આ રાજકીય આગેવાનો, ધારાસભ્યો બેઠા છે, સંતો બેઠા છે, બધા વિક્રમભાઈના બધા જવાબદાર આગેવાનો બેઠા છે। તો હું એક પ્રશ્ન કરું છું, પ્રશ્ન મનોજભાઈ કરું કે ના કરું? કરવા માટે છૂટશે ને બાપુ? સમાજના આગેવાન થઈ જાય એ ટાઈમે આપણે સમાજને અનેક વાતો કહીએ છીએ કે ભાઈ અડધી રાતે મારો દરવાજો ખખડાવજો અને હું ઠાકોર સમાજના આટલા વોટ છે ને એટલા માટે કરીને કોઈ પણ પક્ષની ટિકિટ માંગુ છું અને મારો સમાજ આવડો મોટો છે એટલે મને ટિકિટ મળવી જ હોય, આવા દાવા અમે બધા કરા છે કે નથી કરતા? કરીએ છે કે નથી કરતા? પછી ચૂંટણા પછી ટિકિટ મળી ગયા પછી ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, સરપંચ થાય, જે એની માગણી હોય એ સમાજ પૂરી કરે તો બધા સમાજનો એજન્ડા હોય અને શાના માટે તમે રાજકારણમાં આવ્યા છો? સમાજ સેવા માટે આવ્યા છો, લોકોની સેવા માટે આવ્યા છો, તો એ મુદ્દો તમારે અગ્રેસિવ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? તમે વ્યસન મુક્તિના નામે નેતા છો તો તમારો વ્યસન મુક્તિનો મુદ્દો એ સમાજમાં વ્યસનો દૂર ન થાય ત્યાં સુધી તમારા મોઢેથી બુલંદ એ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? રહેવો જોઈએ। અને બીજું બાપુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારા દારૂડિયાને કઈ ના કહી શકાય વોટના બીકને કારણે, તમારા બુટલેગરોને કઈ ના કહી શકાય વોટના નતારે, એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું તો તમને ધારાસભ્ય શા માટે બનાયા, તમને સંસદ સભ્ય શા માટે બનાયા, તમને સરપંચ શા માટે બનાયા, તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે પણ જ્યાં સમાજનું શોષણ થતું છે ત્યાં વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર ગેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી રહીશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ। જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ। એટલે મહેરબાની કરીને જેને ટીકા ને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે। માતાજી
મારું નામ છે અરવિંદ ભુવાજી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, મુના ગામ. જે કોઈ કાલે વાત થઈ, આમાં વાત એવી છે હકીકતમાં કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે હું ખાટલામાં સૂતો હતો. એ લોકો મારી જોડે આવ્યા એટલે મેં બે છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આલો, ચા પાણી કરાવો. પછી એમને મને અમુક પ્રશ્ન પૂછ્યા, બરાબર, એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે. પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિશ્વાએ અમારી તકલીફ માતાજીની મટે છે અને અમે શ્રદ્ધા વિશ્વાએ આવીએ છીએ. એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો. એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી. એટલે એમને કીધું કે તો તમે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યૂ લીધું છે એ રાઈટ છે. એમાંથી પબ્લિકનો હોબાળો થયો. એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો મને દોગો બી મને મળશે. આ લોકો મારા ઘરે આવ્યા છે, અત્યારે મારા ઘરે મહેમાન ગતિ છે, બરાબર. અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બદનામ થઈ જાય માર્કેટમાં. એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં. અમે હરુપાના પબ્લિક વધારે હતી, રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા. આ રૂમમાં અહીંયા બેહાડ્યા. મેં કોઈ સુખ શાંતિ અહીંયા બેહો, તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પર્સનલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી ગોત ને તમને હું જવાબ આપો. તમે પબ્લિક વચ્ચે પૂછ્યું ને પબ્લિકે ઉબાળો કર્યો, એમાં કોઈ દોષ નથી મારો, બરોબર. અને એ ભાઈ એમનાથી પછી રાતે અમે મળા ઉધી હતા, મળ્યા અમને. પછી અમારી બાજુથી જે એમના સમાજના હગાવાલા આવ્યા અહીંયા, બરોબર, એમને એવું કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો, બરોબર, એ વતી હું દિલથી માફી માગું છું, કેમ કે તમે મારા ઘરે આવ્યા હતા. એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં. પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં. હરેક સમાજ મારા અહીંયા આવો છો, વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય ને કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો. આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું. આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં. અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે. મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો છે એ વતી મેં માફી માગેલી છે, જેમ કે મારા ઘરે છે એટલે મારે માફી માગવી પડે, બરોબર. પછી એમને બહાર જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એના મને ખબર નહીં, હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીના અમારો પરિવાર જેવું હતું એના લઈને આપણે માફી માગી કે આપણો પરિવાર છે, એમને ખોટું ન લાગવું જોઈએ કે અરવિંદ ભુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું. જય માતાજી, જય મેરડીમાં. હવે અરવિંદ ભુવાજીએ કહી દીધું છે કે મને સમાજથી કોઈ જ વાંધો નથી અને એમણે એ વાત પણ કરી છે કે ઠાકોર સમાજના લોકો જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે હા અમારા લોકો ને ઠાકોર સમાજના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. હું અહીંયા ઠાકોર સમાજ હોય કે કોઈ બીજા સમાજ હોય એમનો મને કોઈનો વિરોધ નથી. મારે ત્યાં તો બધા જ સમાજના લોકો આવે છે તો હું શા માટે આ બધું કરું. પણ હવે એ જોવાનું છે કે જ્યારે તેમણે ખુલાસો કર્યો છે કે લોકો એમની સાથે શું કર્યું હતું તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.